એમ ખેડૂતના દીકરા ખેડૂત બને એમ ને. ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી રામ, જય ગૌ માતા ને સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને મિત્રો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ એક નાનકડો વ્લોગ. અને આ વ્લોગમાં આપણે શું કરવાનું છે? દવા છાંટવાની. કપાસમાં દવા છાંટવાની છે મિત્રો. તો દવા કોને છાંટવાની? આપણે છાંટતા. હા, તો મિત્રો બહેન એમ કહે છે કે મારે દવા કપાસમાં છાંટવી છે. હવે મિત્રો આપણે કેવી રીતે દવા છાંટે એ આપણે વિડીયોમાં આગળ તમને બતાવીશું. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો અને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો વિડીયો કરીએ છીએ હવે આપણે ચાલુ. રેડ? તો પંપ ઉપાડવાનું તારે થાય રેડ? ઓકે, તો ચાલો મિત્રો પંપ ઉપાડવાનો છે હવે. તો વિડીયોમાં આગળ બન્યા રહેતો. તો આ છે મિત્રો આપણું કપાસનું ફાર્મ, અને આ કપાસમાં આપણે દવા છાંટવાની છે. તો બહાર હવે આપણે છે ને આ દવા છાંટવાના છે. તો વિડીયોમાં મિત્રો બહુ મજા આવશે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો છેલ્લે સુધી. અને તમે જોઈ શકો છો કે હજુ સામે આપણે દવાનો પંપ રાખેલો છે, ત્યાંથી આપણે દવા ભરવાની છે. અને આપણું ફાર્મ કંઈક આવી રીતે કપાસનું આપણને જોવા મળે છે. અને આપણે 2 પેકેટ કપાસ વાવેલો છે. અહીંયાથી સામે જે છે ઝાડ દેખાય ને તમને, એટલા સુધી આપણે કપાસ વાવેલો છે. તો અહીંયા 2 પેકેટ છે. આ 2 પેકેટમાં આપણે દવા છાંટવાની છે મિત્રો. 2 થી કરીને સાંજે 5 વાગ્યા સુધી પૂરું કરવાનું છે આપણે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે 10 પંપની દવા બનાવી દીધી છે. તો તમે જોઈ શકો છો કે બહેરે તો દવાનો પંપ પૂરો મસ્કાઈને ઉપાડ્યો છે અને બહાર આવા છાંટવા. જય જવાન, જય કિસાન. તો મિત્રો આજે આપણે કપાસમાં દવા છાંટવા આવી ગયા છે, અને કપાસમાં પડી છે મચ્છી, અને મચ્છીની વિકાસની દવા છાંટી રહ્યા છે. તો મિત્રો અમારા વિડીયો ગમે તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. દવા છાંટતા આવડે? હા, દવા છાંટતા આવડે? હોય ચમચું છાંટે હંતાઈ એમ? હા, આવડે. 4 શીશે તો બધું છાંટવાનું? આ પહેલી વાર છાંટ્યો છે. પહેલી વાર છાંટે એમ? એટલે આવડે છે સારું. મને તો પાયલોટ લાગે દવા છાંટવા. પહેલી વાર તરત દવા છાંટું. હા હા, છોકરો પણ મારા આપણે તો કેનાલમાં નાઈને આવ્યો છે ત્યારે. ખેડૂતના દીકરા ખેડૂત જ બને એમ? ખેડૂતના દીકરા ખેડૂત બને એમ ને? હા. તો આપણો કપાસ તમે જોઈ શકો મિત્રો કેવો છે આપણો કપાસ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીધો અને ફોલો કરજો, અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હા.